ગોત્રી ખાતે ડ્રેનેજ પ્રોજેક્ટનું કમિશનર અરુણ મહેશ બાબુએ કર્યું નિરીક્ષણ. કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના. ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને અટકાવવા વડોદરા મહાનગરપાલિકા સક્રિય બની છે. શહેરના ગોત્રી વિસ્તારમાં GMERS હોસ્પિટલ પાસે ચાલી રહેલા ડ્રેનેજની પ્રોજેક્ટની કામગીરીનું આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓની સાથે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ સંબંધિત વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. આ જ અંતર્ગત આજે ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલ નજીક ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાણી સહિત પાલિકાના વરિષ્ઠ અધિકારીઓ અને ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કમિશનરે ચાલી રહેલા કામોની પ્રગતિની સમીક્ષા કરી અને બાકી રહેલા તમામ કામો ગુણવત્તાસભર રીતે તથા ઝડપથી પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. નિરીક્ષણ દરમિયાન ખાસ કરીને ગોત્રી વિસ્તારમાં ચાલી રહેલા કામોના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી થાય અને ટ્રાફિક વ્યવસ્થા ઝડપથી સામાન્ય બને તે માટે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. મહાનગરપાલિકાએ જણાવ્યું કે ડ્રેનેજ પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ થતાં વરસાદી પાણીના નિકાલમાં સુધારો થશે અને ગોત્રી સહિત આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે. આજે અમે GMERS મેડિકલ કોલેજ સામેની જે રસ્તા છે ઓલમોસ્ટ 1100 મીટરનું જે કામ લેવામાં આવ્યું છે. આજે 750 મીટરની કામ ઓલમોસ્ટ પૂર્ણ થવા માંડ્યા છે. એને હજી અઠવાડિયાની અંદર આ રોડને બંધ હાલત હતી એને બધું પૂરું કરીને આ તમામ સામાનને શિફ્ટ કરવાનો આજે સૂચના આપી છે, જેથી કરીને પબ્લિકની અવરજવર માટે, ખાસ કરીને એમ્બ્યુલન્સની મૂવમેન્ટ માટે અને સ્મૂથ ટ્રાફિક મૂવમેન્ટ માટે આ રોડને ખોલવા માટે નક્કી કર્યું છે. જે 49 કામો હતા એમાં 19 કામ પૂરું થઈ ગયું છે. જૂના 71માંથી બાકી 30 પણ પૂરું થઈ ગયું છે. જે બાકી રહેલ 19 કામો છે એમાં અમે ઓગસ્ટ મહિના પછી જ કન્ટિન્યુ કરવાના છે, કારણ કે ચોમાસા દરમિયાન વોટર લોગિંગ ઇસ્યુઝ ના આવવું જોઈએ એટલે આ તમામ સીવર લાઇન્સનું કામગીરી પૂરું કરવાની તાકીદ આપી છે. બાકી જે બે વર્ષનું સમયગાળાનું જે કામો છે, લાંબા ગાળાનું સમયગાળા છે, એવા કામો અમે ઓગસ્ટ મહિના પછી જ કરવાના છે. બટ પ્રાયોરિટી અત્યારે છે કે ટ્રાફિક મૂવમેન્ટ પબ્લિક માટે ઇઝ રહે અને અવર જવર માટે પણ ઇસ્યુઝ ના થાય. ખાસ કરીને GMERS મેડિકલ કોલેજની એમ્બ્યુલન્સ મૂવમેન્ટ માટે અમે મહેનત કરી રહ્યા છે. આના પછી બે જગ્યા જે બાકી છે, ગાંધીગ્રહની જગર અને ખોડિયારનગર જે ક્રોસ રોડ છે ત્યાં પણ જે ઇસ્યુઝ છે એને ઓપન કરવા માટે જ આજે ફિલ્ડ વિઝિટ કરવામાં આવી. પ્રી મોન્સૂન કામગીરી મેજરલી પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેજર પ્રોજેક્ટ લેવલનું કામગીરી કરવામાં આવે છે. બીજી બાજુ વોર્ડ લેવલમાં, ઝોનલ લેવલમાં અને DEs અને AEs દ્વારા કરવામાં આવી રહ્યા છે. વોર્ડ લેવલ અને જે ઝોન લેવલનું કામ છે ડેપ્ટી કમિશનર્સ દ્વારા દરેક ઝોનમાં રિવ્યૂ પણ કરવામાં આવી રહ્યા છે. જે પણ સમસ્યાઓ આવી રહી છે તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે પણ ટીમ ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરી રહ્યા છે. વરસાદી ગટર, વરસાદી ખાસ આ બધાનું ક્લિનિંગ પણ ચાલુ થઈ રહ્યા છે. ખાસ કરીને ભૂકી અને રૂપારેલ ખાસની પણ વિઝિટ લેવાના છે બુધવારે, કારણ કે ત્યાં પણ થોડું હજી જે ફૂલ જોશમાં કરવાની હતી, વચ્ચે એક પેચ હતી જેમાં પોકલેન ઉતરવાની કામ હતી. આ વખતે અમારું જે મશીનરી આવવામાં થોડું મોડું થયું સપ્લાયના કારણે, એને પૂરું કરવા માટે પણ અમે તાકીદ આપી છે. કદાચ નેક્સ્ટ 2 ડેઝમાં આની પણ વિઝિટ કરીશું. પણ ટૂંકામાં વી વોન્ટ ટુ મેક ધ મૂવમેન્ટ ફ્રી અને જે ક્વિક રિએક્શન ટીમ્સની આદેશ આપી છે તાત્કાલિક ધોરણે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરે એના માટે જ આ ફિલ્ડ વિઝિટ કરવામાં આવી.